નમસ્કાર ખેડૂત મિત્રો, આજના ખેડૂતોને ખાતર ખરીદવા માટે 70% સબસિડી, શું સસ્તું થશે શું મોંઘું, આજથી મોંઘું થશે આ વસ્તુ, સરકારનો મોટો નિર્ણય, ગુજરાત સરકારની મોટી જાહેરાત, 29 કિલોના ભાવે મળશે ભારત ચોખા। 29 ફેબ્રુઆરી પહેલાં કરી લેજો આ કેવાયસી। ખેત તલાવડી માટે સહાય, ખેડૂતો માટે થશે મોટી જાહેરાત। ફેબ્રુઆરીમાં ગેસના ભાવ છે નવા જાહેર થયા છે। 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર આવ્યા છે। જનધન ખાતામાં આવશે પૈસા। સરકારી ભરતી અંગે મોટી જાહેરાત। 2000 રૂપિયાનો 16મો હપ્તો ક્યારે? 300 યુનિટ વીજળી મફત। રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। બજેટ 2024ની સૌથી મોટી જાહેરાત અને આજથી મોંઘું થશે આ વસ્તુ। આ તમામ સમાચાર તમને જણાવ્યા પહેલા વિડીયોના અંત સુધી જોતા રહેજો। દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઇક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો। અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે, એ તમને સમાચાર મળી રહ્યા છે, તો એની ખાસ નોંધ તમારે લેવી। મિત્રો, તો આજના સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને ખાતર ખરીદવા માટે 70% સબસિડી। ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। તમને પહેલાથી જ જેમ સબસિડી છે એ મળતી થઈ જશે, ખાતર તમને સબસિડીમાં મળતું થઈ જશે। હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી। કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી ભગવત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં P&K ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી બનાવી રહી। દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરી રહી છે। યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે। આ જ કારણ છે કે ખેડૂતો યુરિયાની એક બોરી 266માં ખરીદી જ લે છે। જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની થેલી માટે છે 2450 રૂપિયા ખર્ચવા પડશે। ત્યારબાદ મિત્રો, શું સસ્તું થશે અને શું મોંઘું? આ વખતે સરકાર મોબાઈલ ફોનમાં વાપરતા કેટલાક પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે, જેના કારણે આવનારા દિવસોમાં મોબાઈલ ફોન ખરીદવો સસ્તો થઈ જશે। તે જ સમયે સોના અને ચાંદીની ખરીદી મોંઘી થઈ જશે, કારણ કે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, આજથી મોંઘું થશે આ વસ્તુ। ટાટા મોટર્સ આજથી તેમના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટની કારની કિંમતોમાં વધારો કર્યો છે, જેમાં ઇલેક્ટ્રોનિક વાહનો એટલે કે EVમાં સમાવેશ થાય છે। તમામ વાહનોની સરેરાશ કિંમત 0.7%નો વધારો કરવામાં આવ્યો છે। કંપનીના જણાવ્યા અનુસાર ઇનપુટ કોસ્ટમાં છે એ વધારાનો કારણે છે એ પગલું લેવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો, સરકારનો સૌથી મોટો નિર્ણય, ફાસ્ટેગમાં કેવાયસીની છે એ ફરજિયાત કરવાની છેલ્લી તારીખ છે લંબાવવામાં આવી છે। કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા 1 મહિનો સુધી લંબાવી દેવામાં આવી છે। 29 ફેબ્રુઆરી 2024 સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકાય છે। હજુ સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ નથી કર્યું તો ચિંતા કરવાની જરૂર નથી। ભારત સરકારે તેની સમયમર્યાદામાં 1 મહિનો છે લંબાવી દીધો છે। તમને જણાવી દઈએ કે કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી। હવે તમે 29 ફેબ્રુઆરી 2024 સુધી કેવાયસી છે એ ફાસ્ટેગનું પૂર્ણ કરી શકો છો। ત્યારબાદ મિત્રો, ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત, જેમાં ગુજરાતના નાણાપ્રધાને કનુભાઈ દેસાઈ છે એ બીજી વખત એટલે કે તારીખ 2024ની ફેબ્રુઆરી 2ના રોજ છે એ 2024-25નું ગુજરાતનું બજેટ છે જાહેર કર્યું હતું, એટલે કે વાર્ષિક બજેટ જાહેર કર્યું હતું, રજૂ કર્યું હતું। ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભામાં બેઠક સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટમાં છે એ ઘણા ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના લોકોને છે એ સારી એવી જાહેરાતો અંગે છે એ જે સ્કીમ છે, યોજનાઓ છે એ અંગેનો લાભ પણ મળશે। ત્યારબાદ મિત્રો, 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે હવે ભારત ચોખા। આજકાલ મોંઘવારીનો સામનો છે એ કરી રહ્યા છે લોકો। સરકાર ચોખાના વધતા ભાવને કાબૂમાં લેવા માટે નવી યોજના બનાવી છે। સરકારે આવતા સપ્તાહથી સામાન્ય લોકોને 29 રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખા આપશે। તેનું નામ છે ભારત ચોખા રાખવામાં આવ્યું છે। સરકાર પહેલેથી જ દેશના લોકોને લોટ અને ચણા સસ્તા ભાવે આપી રહી છે। ફૂડ વિભાગે અનુસાર ચોખાના ઊંચા ભાવ ચિંતાનો વિષય હતો। ભારત ચોખા પહેલેથી અપેક્ષા છે, કારણ કે ચોખાના ભાવમાં છે ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો, 29 ફેબ્રુઆરી પહેલાં તમે કરી લેજો કેવાયસી। NAHના જણાવ્યા અનુસાર તમે જો 29 ફેબ્રુઆરી સુધીમાં કેવાયસી નહીં કરાવો તો તમારે ફાસ્ટેગ છે એ બંધ થઈ જશે। પરંતુ કેવાયસી પૂર્ણ કરવા માટે 2 રીત છે। આ વિડીયોમાં તમે તમારું ફાસ્ટેગ કેવાયસી જાતે જ ઘર બેઠા કરી શકો છો। તમારું ફાસ્ટેગ ચાલુ રાખવા માટે આ કામ 29 ફેબ્રુઆરી સુધીમાં કરવું ફરજિયાત છે। આ પહેલાં કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી, જેને લંબાવી અને 29 ફેબ્રુઆરી છે એ કરી દેવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, ખેત તલાવડીની સહાય છે સરકાર આપે છે। રાજ્ય ખેડૂતના ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયર ફિટ કરવાની યોજના અન્વયે 40 તાલુકાની 2636 અરજીઓનો જળ સંપત્તિ
જે મંત્રી છે એ કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજાયો હતો, જેના પરિણામો વિભાગની છે વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા હતા. આ સિવાયના બાકી રહેલા તાલુકાઓમાં મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા તમામ અરજદારોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે થશે મોટી જાહેરાત. લોકસભાની ચૂંટણી પહેલાં બજેટમાં ખેડૂતોને વધુ પ્રાધાન્ય મળ્યું છે તેવા સમાચાર પણ મળી રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળની જે રકમ છે, હપ્તાની રકમ છે, એમાં 6,000 રૂપિયાથી વધારીને પુરુષો માટે 9,000 અને મહિલાઓના લાભાર્થીઓ માટે 12,000 રૂપિયા થઈ શકે છે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ એવું છે એ બજેટમાં બહાર પાડવામાં નથી આવ્યું. હવે મિત્રો આ અંગેના સોશિયલ મીડિયામાં સમાચાર ફરી રહ્યા હતા કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 6,000 રૂપિયાના હપ્તાના બદલે 9,000 રૂપિયાની રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે, પરંતુ એ પ્રકારનું કોઈ પણ બજેટ સરકાર દ્વારા હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી. અને સરકાર દ્વારા અત્યારે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે 3 થી 4 મહિના પૂરતીનું જ છે એ બજેટ બહાર પાડવામાં આવ્યું છે, કારણ કે મિત્રો લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભાની ચૂંટણી 2024માં આવવાની છે, તો 2024ના જે લોકસભાની ચૂંટણી છે એ પૂરી થાય ત્યારબાદ નવું વાર્ષિક છે બજેટ બહાર પાડવામાં આવશે, ત્યારે શું નિર્ણય લેવામાં આવે તમને આ ચેનલના માધ્યમથી મળી જશે. ત્યારબાદ મિત્રો ફેબ્રુઆરીમાં ગેસના ભાવોમાં થયો છે નવો ભાવ. લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે આ વધારો 19 કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડર પર થયો છે. 1790 આજુબાજુ છે. ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી અને 916 રૂપિયામાં છે એક ઘરેલું ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો 25 કરોડ લોકો ગરીબીમાં બહાર આવ્યા છે. ડેરી ક્ષેત્રમાં સારો વિકાસ થયો છે. 25 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર નીકળ્યા છે. નવી મેડિકલ કોલેજોની સ્થાપનાઓ માટે કમિટી બનાવાઈ છે. સવાઈ કેન્સર તેમજ રસીકરણ અભિયાન સરકારે શરૂ કર્યું છે. લખપતિ દીદી યોજનાથી 9 કરોડ મહિલાઓને જીવનમાં બદલાવ આવ્યો છે. 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે. ખેડૂતોની આવક વધારવાના સરકારનો પ્રયત્ન છે. માછીમારોના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. દેશને એક નવી આશા મળી રહી છે. ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જનધન એકાઉન્ટ છે તેમના માટે એક સારા સમાચાર આવી ગયા છે, કારણ કે આવનારા લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર રજૂઆત કરી છે કે જનધન બેંક એકાઉન્ટ ખાતું હશે તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે મિત્રો સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપિયા 10,000 રૂપિયા આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંક એકાઉન્ટમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે. જો સરકારની આ યોજનાનો લાભ તમને મળે છે તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને વધુમાં વધુ 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સરકારી ભરતી અંગે મોટી જાહેરાત થઈ રહી છે. ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યા માટે ભરતી બહાર પાડી હતી. જે જગ્યા હવે 4300થી વધારી અને 5200 કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યા માટે જે જાહેરાત કરી હતી તેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેડરનો છે સમાવેશ થાય છે. મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સર્વર્ગની જગ્યામાં 898 બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ 2016મો હપ્તો ક્યારે આવશે એ અંગેના સમાચાર આવી ગયા છે. ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા દર 4 મહિનાના અંતરાળમાં આપવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો. ત્યારબાદના 4 મહિના એટલે કે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 16મો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચી શકે છે. હવે મિત્રો 300 યુનિટ વીજળી મફત, આ અંગેના સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહે છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું હતું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભા કરવા પ્રતિબદ્ધ છે. દેશના ઘરોમાં રૂફટોપ સોલર સેટઅપ લગાવવામાં આવશે. બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે. તમને એમ પણ કહેવામાં આવ્યું છે કે દરેક પરિવાર દર વર્ષે 15-18 હજાર રૂપિયાની બચત કરશે. વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી પણ શકાશે. હવે મિત્રો રાશન કાર્ડના ખેડૂતો માટે પણ સારા સમાચાર આવી ગયા છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રેશનિંગનું અનાજ આપી શકાશે. તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તાર માટે છે. શહેરી વિસ્તાર માટે મિત્રો જે કુટુંબોનો કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય એમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક
એટલે કે દર મહિને 15,000 રૂપિયાથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે. અત્યાર સુધી આવક મર્યાદા 10,000 હતી, પરંતુ હવે તેને વધારીને 15,000 કરવામાં આવી છે. તો મિત્રો, બજેટ 2024ની મોટી જાહેરાત પણ આવી ગઈ છે. સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો પણ બનાવવામાં આવશે. પીએમ આવાસ હેઠળ 3 કરોડ મકાનો પણ બનાવવામાં આવ્યા છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. 7 લાખની આવક ધરાવતા લોકો માટે કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો નહીં પડે. પહેલાં આ લિમિટ છે 5 લાખ રૂપિયાની હતી. ત્યારબાદ મિત્રો, આજથી મોંઘું થશે પેટ્રોલ અને ડીઝલ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 21મા મહિને સ્થિર રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 96.72 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 89.62 પ્રતિ લીટરે પહોંચ્યા છે. હવે મિત્રો, આજના સમાચારની શરૂઆત કરીએ તો 1 ફેબ્રુઆરી 2024થી બદલાયા છે નિયમો. જેમાં પૈસા ટ્રાન્સફર કરવા છે એ તમે માંગતા હો તો 1 ફેબ્રુઆરીથી તમે લાભાર્થીનું નામ ઉમેર્યા વિના સીધા બેંક એકાઉન્ટ ખાતામાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે ફક્ત લાભાર્થીના ફોન નંબર અને એકાઉન્ટ નંબર ઉમેરવાનો રહેશે. હવે મિત્રો, આ પહેલાં છે એવું બનતું હતું કે તમારે 1 લાખ રૂપિયાથી ઉપરનું પેમેન્ટ એટલે કે 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તમારે બેંક એકાઉન્ટ ડિટેલમાં છે એ જે લાભાર્થી છે એમનું નામ અને તમામ વિગતો છે એ ભરવી પડતી હતી. પરંતુ હવે આ ફેબ્રુઆરી મહિનાથી છે એ માત્ર તમે ફોન નંબર અને એકાઉન્ટ નંબરથી જ 5 લાખ રૂપિયા સુધીનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ત્યારબાદ મિત્રો, એલપીજીના ભાવ પણ છે દર મહિનાની પહેલી તારીખે વધતા હોય છે, અપડેટ થતા હોય છે અને ઘટતા હોય છે. જેમાં નવા વર્ષના પહેલા દિવસે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તો ઘરેલું 14 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આશા એ છે કે આ વખતે પણ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને મિત્રો એવું જ બન્યું છે. ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. અને મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો 1 ફેબ્રુઆરી 2024થી જે રેશન કાર્ડના ધારકો છે એમના માટે રોટલી રાગી છે. કારણ કે ફેબ્રુઆરી મહિનાથી રાજ્યની તમામ રાશન કાર્ડની દુકાન દ્વારા ઘઉં અને ચોખાની સાથે બાજરી પણ મફતમાં આપવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો છે. તો અત્યારે છે એ રેશન કાર્ડ દીઠ મફતમાં ઘઉં અને બાજરો મળવા જઈ રહ્યો છે. તો એમાં ચોખા પણ મળતા હોય છે. ઘઉં, ચોખા અને બાજરો આ ત્રણેય વસ્તુ મફતમાં તમને આપવામાં આવે છે કે નહીં એ તમે નીચે કમેન્ટમાં પણ જણાવી દેજો. ત્યારબાદ મિત્રો, પેટીએમ પર આરબીઆઈની મોટી કાર્યવાહી. જો તમે પેટીએમ યુઝર હોય, પેટીએમ કરો, જે અવાજ તમે સાંભળતા હોય છે જેમાં તમે કોઈપણ ટ્રાન્ઝેક્શન પેટીએમમાં કરો છો અથવા તો કોઈપણ દુકાને જાઓ ત્યારે QR સ્કેન કરો છો ત્યારે એક એવું ગેજેટ હોય છે એમાં પેટીએમ કરો એવું જે સાઉન્ડ વાગતું હોય છે જે હવે બંધ થઈ જશે, તમને સાંભળવા નહીં મળે. કારણ કે મિત્રો, આરબીઆઈ પેટીએમ બેંક દ્વારા ઘણા પ્રતિબંધો છે એ લગાવ્યા છે. તેમાં પેટીએમ બેંકને હવે નવા ગ્રાહકો ઉમેરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે પેટીએમ બેંકમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય વર્તમાન ગ્રાહકોને 29 ફેબ્રુઆરી પછી પેટીએમ બેંકમાં નવી રકમ ઉમેરી શકાશે નહીં. આરબીઆઈના નિયમોનું પાલન નહીં કરવાને કારણે પેટીએમ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે મિત્રો, જો તમે પેટીએમ વાપરો છો અને પેટીએમ વોલેટ બેંક અથવા તો પેટીએમ બેંક તમારી પાસે હોય અને એમાં જો પેમેન્ટ હોય, પૈસા હોય તો તમે એ તાત્કાલિક 29 ફેબ્રુઆરી પહેલાં છે બીજી બેંકમાં અથવા તો બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેજો. કારણ કે 29 ફેબ્રુઆરી બાદ પેટીએમ ઉપર તમે કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં કે તમે રિચાર્જ કે ફાસ્ટેગનો ઉપયોગ પણ નહીં કરી શકો. કારણ કે આરબીઆઈ દ્વારા પેટીએમ ઉપર છે એ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જેમાં પેટીએમ બેંક ઉપર નવા ગ્રાહકો પણ નહીં મળે અને પેટીએમના જે ગ્રાહકો છે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે નહીં અને 29 ફેબ્રુઆરી પછી પેમેન્ટ પણ કરી શકશે નહીં. તો આરબીઆઈનું નિયમોનું છે પાલન કરવું અનિવાર્ય છે. ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. દ્વારકામાં સાંજે છે વરસાદ પડ્યો છે. સાથે બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા પણ વધી રહી છે. આમ રાજ્યમાં આજે અમુક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થયો છે તો બીજી તરફ વાતાવરણ પલટો પણ છે એ જોવા મળી રહ્યો છે. વરસાદ પણ પડવા મળ્યો છે. ઠંડી ધીમી ગતિએ ગાયબ થતી જઈ છે એવું જણાઈ રહ્યું છે. તો મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં છે એ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. પરંતુ હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા તો જો વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છે એ વરસાદ પણ જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો, ધીમી ધારે કોઈક જગ્યાએ છાંટા અથવા તો છૂટોછવાયો વરસાદ પડ્યો હોય છે, નહીં કે ધોધમાર વરસાદ. અને અમુક જગ્યાએ તો મિત્રો છે એ વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે અને વાતાવરણ વાદળછાયું પણ જોવા મળી રહ્યું છે. અને વિસ્તારો અમુક એવા છે કે જ્યાં ગરમીનું પ્રમાણ છે એ વધી રહ્યું છે, એટલે કે ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે. ત્યારબાદ મિત્રો, લાખો ખેડૂતોને થશે ફાયદો. દેશના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને અને ખેતીમાં વિકાસ કરી શકે એ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ દ્વારા છે સહાય આપવામાં આવે છે. આવી જ એક યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં ખેતીની જમીન ઉપર માત્ર 7% વ્યાજે
દરે લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચોના ઉપર છે એ પહોંચી શકે, એટલે કે અન્ય ખર્ચાઓ છે એ રોકી શકે અને ખેડૂતો છે એ સાધનોની ખરીદી પણ કરી શકે. આનો એક ફાયદો એ છે કે ખેડૂતોએ આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડશે નહીં. અને મિત્રો, આ ખાસ તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા પણ એક બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યના નાણામંત્રી દ્વારા પણ એક ખેડૂતલક્ષી ખેતીલક્ષી ગ્રીન એક છે એ બજેટ જાહેર કરવામાં આવ્યું છે. બજેટ અંગેનો વિડીયો પણ અમારી આ યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, તો તમે સૌપ્રથમ એ પણ ચેક કરી લેજો. ત્યારબાદ મિત્રો, જીરું અને વરિયાળીના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઝાલાવાડમાં રોકડિયા પાક જીરું અને વરિયાળીનું વાવેતર વધારવા માટે છે એ જોવા મળી રહ્યું છે. ગત વર્ષે 2,05,100